શોમા કાકા હા તમારે પૈસો નહીં અને સરકારી પશુ દવાખાના મને હું લઈને આવ્યા હતા કે લાવવાનો વિચાર સામે શું લાવવાનું? પેલા ડોહા કઈ ગયા છે કે દુઃખ ના હોય તો ડોબું વરજો એટલે તમે હાલ છૂટા છો ને એ બરોબર છે અને ઢોર લાવશો ને શોમા કાકા તો શું એના નહીં રહો હવાર હોજીની સાર લાવવી પડશે પાછું પાવાનું પાછું પેલું કરવાનું આ કરવાનું ગમોડે બદલવાની તારી કાચી હતી ને એટલે 17-18 ઢોર રાખતા પૂજે તાર કાચી ને આવે એટલે અત્યારે એક પાડો નહીં કે પહાણ પણ હાલે રે નહીં આપણે કરીએ હું દોઈએ છે રીતના પેલી કહેવત નહીં કે ઘરમાં લીલા પીળા છે ને હોય ઘરમાં એક બૈરું હોય ને તાણે કેમાં તારી વાત સાચી કોણ પણ આ તમારા કરતી તમારો ભાઈ અત્યારે પ્રગતિના પંથે પડી ગયો છે તમે જ રખડતા રહ્યા ગામમાં વાતો થાય છે તું બંધ થા એક ભાઈ પકોડીનું લાડુ કરી લેવું મને પ્રગતિ કરી નાખીને પકોડીની લારી તો હતી પણ બીજી એ પ્રગતિ કરી રે તો ગોટોની નાસ્તા કરવાની હોટલ બનાવી છે જીવની આય તાણે અને એક જેવા તેવા ગોટા નહીં બનાવતો જબરદસ્ત બનાવે છે એની કઢી ખરી ને જોમા કાકા જબર વખણાય છે ગોમો મારો વર્ષો બુદ્ધિશાળી તો ખરો હો જીવનીઓ પાછો હોદનાપુર પકોડી બનાવ હતા પછી ગોટોનું જોમા કાકા 2 ટન હવારે બીજું કોક બનાવશે 2 ટન કમાવા નહીં અમારે લોકો નાસ્તો કરવા આવે ગોટોનો અને હોદના જેને દાઢોમાં વરવાટ થતો હોય પકોડી ખાવા આવે અને જોમા કાકા લોકો વાતો કરે છે કે ગોટો અંગત કરી ફ્રી રાખે છે ગોટો અંગત કરી ફ્રી ઓહો એવી સ્વાદિષ્ટ કરી બનાવશે ને તો લોકો ગોટાને કરી ખાવા ઉપડી જાય છે તો મને ભૂખ લાગી છે ના તો જીવન એનથી મને ગોટા ખવડાય ને શોમા કાકા તમારો ભાઈ છે તમને કદી એ ના નહીં પાડે કઈ દે નાસ્તો કરાવી દે અને હું તો નોકરી રાખે ને તમે જ તમારા ડોહાનું નામ બગાડ્યું છે અને ઓ માટીમાં મિલાવી દીધું છે બીજું કશું નહીં હું નામ બગાડ્યું તમે કશું કરો છો પેલો ઉઠાવ્યો રોજ નવા ધંધા કરે છે પૈસા કમાય છે જો ખેમા તાર કાચી લઈ જો હમણાં પ્રગતિ થાય કે નહીં થતી કોઈ લંકાડી હોય આઈને હોટલ નહીં બેહી નથી કે પકોડી નહીં બનાવતી જીવણીઓ જાતે જ કરે છે બધું ટેકો ફૂલ હોય રવાજો નાતું બનાવવા એટલે કે ઓગણું ઓકું હું એકાવું કરું જો ઓ મેં જિંદગી થી એકાવત થો કે તમારા જીવનમાં કોઈ દાદર માર્યો છે તમે જો એ કઢાઈનું તેલ તાઠું પડવા દે છે એ વંડ્યો જો કોઈ ચડાઈ ગોટા બનાવવા ખાઈ લે ગોટા તાને જીવનલાલ આવો તું યાર ખરો જોવા જીવન અરે આખી જીવનિયા ના મારા ધંધો નહીં ચાલુ કરો દેખાતું નહીં ધંધો કરી લે દીધો એટલે ગોટો ચાખવા તો દે ખબર પડે સોનું મોનું ઘેર જા ચાખવું હોય તો એટલે જીવનિયા પણ ખાવાની વસ્તુ જોવી તો પડે કે સારી છે કે ખરાબ છે ખેમાં ખરાબ હોય ને તો પાછી આલી દેવાની પૈસો 1 રૂપિયો નહીં લઉં ઓ જીવન ખરાબ બનાવતો નહીં જીવન તું પકોડીમાં પોકી નહીં વળતો પાછું ગોટોનું ચાલુ કર્યું હા તે ગોટોનો સવારથી બપોર સુધી અને 4 વાગે પકોડીનું ચાલુ ના પોકી તો મને રાખી લે આ જીવનને 2 હાથ છું આ જીવનને 2 હાથ છે પણ 4 હાથ જેટલું કામ કરે છે હજી શોમો કાકો ખરા ઘેર ઘેર ફરી ખોય છે લોકોની માજીતા છે એના કરતી તારો ભાઈ રખડી ખાય ના કરતી ગોટમ કામ કરાવે છે ખેમા એ ટાઈમ ખવડાવજે મજૂરી કરીને કેવું નોકરી રહેવાનું કેવું છું આ તે એમ તો કહું છું ઠેલ ટપોર કરશી ડીશો ધોઈ નાખી ખેમા મારા માણસની જરૂર નહીં હું એકલો કાફી છું અને તમે જે ધંધામાં જા ને એ ધંધામાં તાળો જ વાગ્યો છે એટલે મારો કોઈ તાળો નહીં મારવાનું ધંધો ચલાવવાનો છે કહેવાનો મતલબ હું આઈકન રહ્યો એટલે તારો ધંધો બંધ થઈ જાય હા બંધ થઈ જાય જોમી જા સોમલા તું 1 નંબરનો પનોતી છે હું તને આઈકન રાખું ને તો મારા દુકાનને તાળું વાજી જાય વાત કરે સીધી હેડવાન કરો થી ગોટા ખાવા પડે પેલા ટેબલ સાફ કર હેડ ટેબલ સાફ કર ગોટા ખાવા આયા છીએ હા કરું જોક શોમા કાકા 4 ગોટા હું વેચી મારે 4 પકોડીઓના વેપાર હું કરી નાખ્યો તમને તો ટકા ના કરી ના શકે મને તો જોની મોટી હોટલ ના નાખી હોય આ તો હારું ને મિલ માલિક નો જીઓ નહીં કાકુ સાકર કમ્પ્લીટ લોકોને આવા ગંધાતામાં બી હારું છે આ કરીને છોટા નહીં પડે એટલે કોઈ તારા ટેબલ ઉપર બેહીને નહીં ખાવાનું ખુરશી બેહવાનું છે અને ગોટા હોય મેલવાના છે ડીશ વાત કરી સીધી રાત્રે ને ભગવાન કહેવાય એટલે આમ શાંતિથી વાત કરવામાં ગરમીથી વાત ના કરાય હું શાંતિથી જ વાત કરું ભાઈ કોઈને ગરમી નહીં કરતો પણ આ તો ખેમો ક્યાં એટલે કીધું પેપર આવ્યું છે આજનું આ નહીં પેપર આવડું મોટું દેખાતું તારી વાત નહીં કરતો આપણા જિલ્લાનું પેપર આવ્યું કે નહીં મેહોણા ગુજરાત આવ્યું છે આ તે પેલા પેપર લેતા શું ભાવ રાખ્યો તો ગોટોનો કિલોનો કિલોના 300 રૂપિયા એટલા બધા કોણ ખા લે કિલો બરાબર નહીં ખવાય ના ખવાય 500 ના 150 રૂપિયા 250 ના 75 રૂપિયા 100 ગ્રામ ના 30 રૂપિયા બરોબર
50 ગ્રામ ના 15 રૂપિયા ગરમા ગરમ ફટાફટ મલાઈ મારીને લેતો હેડ 50 ગ્રામ ગોટા. કેમાં હવ ભાવ તો કિલો નો પૂછ્યો તે પૂછવો તો પડે જ કર્યા. એટલે ખાવા આવ્યો છો કે ગોટા ઊંઘવા આવ્યો છો? જીવણિયા એ 50 ગ્રામ ગોટામાં તો મેં ધરાઈ રહું. દાદો તાર પેલા અમારે ચેક કરવા પડી સેવા બનાવે છે ને સેવા નહીં. અમાર જે મરજી લે મફત હાલતો હોય તો હમણાં હાલ 2 કિલો ખાઈએ મફત ના આલુ તો તાર પછી લેતા આય. ખાઈ શકશો એટલે હા અમે તો ખાઈ લેવું તું તાર જા. હાલ આવું હાલ જ વર્ષો ચમા કાકા દાદાગીરી કેટલી કરે છે. ધંધો જમે છે ને એમાં દાદાગીરી થાય છે, બીજું કોઈ નહીં. ભાવ હંમેશા કરો ને ચમા કાકા ઢીલો પોતો જોવા હા. અને બધો સહન હંગાથી કરવું પડે. મળી હંપીને રહેવું પડે તાણે ધંધો હેડ. આ તો શું પાવર આ ધંધો કરતા છી જીવણિયા તો બીજું કશું ના કરાય. ગરમી વાળો થાય ને કે ના હોય તો લોખંડના કારખાનામાં જતો પેલું લોડું ગરમ થાય ને ઓવા રી તરત કે તોણીને ગેંડ મેલવાનો. આવા ગરમી વાળા ઈકણ જ ચાલે. આર્યો ને ઘેરથી કાયો થઈને એટલે વાયકર ગરમી કરે. સોમા કાકા ગોટા ખાઈએ તો ખરા સેવા છે. મારી વાત સાંભળો બરોબર ને. અરે જીવણિયા હેડકે જેટલી વાર બેહી નહીં રહેવાનું હોય. લેવો ખાવાનું ચાલુ કરો. 10 ગોટા 50 ગ્રામમાં તાર કેટલા આવે? બે 7.5 રૂપિયાનો એક ગોટો છે. વાત કરી સીધી તે હું લોખા ખાવાના પોણી હંગાત ડબોડી ખાઈએ. ના અમુક પાણી ની કે કળી ની કે શું જરૂર છે તારા? અમુક 2 ગોટા છે તે એક થઈ ગયો. ના લઈ જા તું મકાનો ગામમાં બીજી ઘણી હોટલો એ ખેમા લે લાવ કળી અને ડુંગળી એવું ના સમજતો કે તારે એકલાની જ હોટલ છે બીજે જઈને ખાઈ લેવું. ના ના ખેમા બેસ ગોટો હંગાતી કળી ફીટ છે, ડુંગળી એ ફીટ છે, મરચો હે હું લાવ અલગ. હા તો પછી મારું મોઢું હું જોઈ રહ્યો છું. લેતા કીધા ને આવો એટલે ચાલુ કરો. હાલ નહીં ઉતાવળ કરશો ને પેલા ઓ શું ઈને એમ કે 2 ગોટા ખાઈને જતા ને કે 15 આલીને છૂટા થઈ જાય છૂટા થઈ જાય કોઈથી. પણ નહીં જવા દેવાનો. તું પેપર લેતા જ નું લાવ કરો ચાલુ છો માકા કરો. જીવન વાટકીઓ તો લાલ્યા. એટલે ખેમા હાઉ. પેપર ખાવાનું છે કે ગોટા ખાવાના છે? જીવણિયા મારા નાસ્તો ઓછો કરવાનો છે. સોમો કાકો નાસ્તો કરશે અને હું બેઠો પેપર વાંચું. અને હારા લાગે ને ગોટા તો બીજા મંગાવજો. કશો વાંધો આલી જો કશો વાંધો નહીં જીવણિયા. એમ નહીં મેળાવે. સોમા કાકા હું વાત તો કરીને ગોટાની સુગંધ તો જોરદાર આવે છે હો. ગામમાં લોકો કોણ કરે છે ને બરોબર છે સોમા કાકા. આવી કરી દો ખરી ને મને કરી જોરદાર બનાવે છે હો. ગમ દમો સોમા કાકા ગોટાને હાથ ના લગાવતા હો. એમને મજા નહીં આવે કે આમાં તો આ. હાથમાં જ રાખવું પડે. તમે તે તાર દમ દમાવો લો. બસ કોઈ નહીં પતી ગયું અમે. ખેંચી નાખી. આવો અમુક ગોટો ખાવ ના હાલ નહીં સમ જીવણિયા તમે બોલો ખેમા ગોટા લાવ છે ના લાવ કયો? કલી લેતા આવજે. કહી દે તો જોઉં. કળી લા 2 ઓહો વાહ ચાલ છોડવો નહીં આજવાનો. લે ખેમા બીજું કોઈ લાવવું હો? પાપડી આવો? બે ચિકન કોઈ ઉતાવળ નહીં. જલ્દી જલ્દી નાખો. જલ્દી નાસ્તો કરો. ચાલુ કરો કરો ચાલુ. મજા આવી જાય હો કે માં. મા કાકા જેટલો અમુક કહું ગોટો? ગોટોમાં હવા જ નહીં ને એટલો કડીમાં છે. તમે ગોટો ને ચાલ મિલજો હાલ. ચાલુ રાખો તળિયું વતાઈ દેવાનું છે. પટી ગયું આમાં. જીવન કે જે જગ લાવો જીવન કરી લાવજે. કરી લેતા એટલે ખેમા 2 ગોટોમાં આટલી બધી કળી? જીવણિયા તને ગોટો ના પૈસા નહીં હાલવાના પૈસા તો આલવાના તો પછી ગોટો હંગાત કરી ફ્રી નહીં. અલે ખેમા ગોટો અંગાથી કળી ફ્રી છે પણ 15 રૂપિયા તમે ગોટા લીધા અને 150 રૂપિયા તો કળી પીજા તો લે. હું કરવા રાખી દે ફ્રી લેતા કરી લેતા. આમાં ખેમા કળી બળી નહીં મળે. 1 કિલો ગોટા લઈએ ને તો કળી મળશે ને કળી બળી નહીં મળે. અમાર ગોટા પટી ગયો એટલે પછી કરી ના હાલતો.
જા, કરી પત્યા લેતા. નહીં ગોટા? આ ગોટા તો એમ ને એમ છે. તમારે ખાવા હોય તો ખો, ના ખાવા હોય તો હંગાતી લઈ દો, પણ કઢી નહીં મળે. એટલે લુખ્ખા ખાવાના અમાર અરે શું કે લુખા ખાવાના ગોટા? બે જગ તો ખાલી કર્યા છે તમે બે જણાએ. લેતો તો આયા જી જીવણીયા વાર રાખજે, આવું ને આવું ચાલવે તો ગ્રાહક નહીં આવે. બંધ થઈ જાય તારી હોટલ. ખેમાં ગ્રાહક નહીં આવતો ચાલશે, પણ આવી રીતના કોઈ ધંધો ના થાય. વાત કરી સીધી. બસ એ જ ના થાય લે તારા કઢી અમુ મળે નહીં. હા, અમારા લે. ગોટા ખાવા હોય તો ખાઈ દો. લે પૈસા પૈસા આલી દઉં છું. શમાકા તમે હેડો, હું બિલાલ તો કાલ તૈયાર રાખજે પાછો. કઢીને ગોટા એ બધું. અમુ આવતા જ નહીં તમે મારા. હાલ વધારે બનાવજો કીધું આ 15 અંદર હેડ. પૈસા નહીં તા પણ શમાકા કા છે ને? એ નાવ તો જીવન બાકી રાખજે આ તો જીવણીયા કાલ આલી દેવું, બધા હિસાબમાં રાખી દેજે. બાકી કશું રાખવાનું નહીં. 15 રૂપિયા હોય ને તો અહીંથી જવા મળશે, ને પેલું તપેલું રહ્યું ને એ કહી નાખ. જા એટલે હું તો પેલું તું એમ અત્યારે હું કહું 15 રૂપિયા બાકી રાખવા હોય તો જા. અલે કેમાં અલે 15 રૂપિયા ના શમાકા તમાર ગુદામ પડ્યો તો આલજો ને, ના મુઢા મારી દો એટલે ઉઘરાણી ના કરે. આવી તો લાખ રૂપિયાની ઉઘરાણી કોઈ નહીં કરતું. નહીં લાયો કો. એ ગુજામ ગાલે ભૂલી જ નહીં ગયા ને, જોડે ભૂલી જાય છે, પોકાડીએ છીએ હમણાં. 10 અને 5 તૈયાર ને? તૈયાર પણ અને ના. કેટલાક બાકી ખાધા ઓહો. નાના થઈ ગયા 15. અને કાલ તૈયાર રાખજે. અત્યારે વધી ઓર્ડર આલી દીધો તને કહી દઉં. કેમાં બધું તૈયાર જ છે, પણ બે ગોટા માગશે ને તો બંધ. હા, હા. 500 કે 500 કે 200 ગ્રામ લેવાના હોય તો જ. જો અહીંયા 50 દારૂ ગ્રામ તો બંધ. દારૂ તો બેઠે બેઠે કિલો ખાઈ જઈએ બે જણા, પણ તાર ગોટામાં ભલીવાર નહીં. આ તને કહીએ હરખો સ્વાદ નહીં આવતો તો એવું. હું કેવું છે માકા આ વર્ષે બે જગ કઢી પી જાય, બાકી સ્વાદ નહીં આવતો. આ સ્પેશિયલ તારા ઈકણિયા ગોટા ચાખવા માટે ના હતા. લગ્નનો ઓર્ડર લાવવાનો છે એટલા માટે, પણ ભલીવાર ના આવ્યો કોઈ. કાલ જોઈએ છીએ સેવા બનાવશે. તૈયાર રાખજે. આ બુકિંગ હા, અત્યારથી. બનાવજે. કશો વાંધો હળો જમા નહીં, કાકા. તૈયાર જ છીએ. મજા આવી ગઈ હો. આવું નહીં પડે હો મજા આવી ગઈ, આવી ગયો. અરે જોર મજા આવી તો મારા કાકા કાપો કાઢી નાખ્યો જીવણિયાનો. કઢી ફ્રી, કઢી ફ્રી. જમા જોર મજા આવી જાય નહીં આટલા સુધી ખાધું છો મારા કાકા તારે. અમે ઘેર જઈને ઊંઘવું પડશે ગમે તે પણ જીવણિયાના હાથમાં જાદુ તો કરવું હોય છે મારા કાકા. ધંધો ચાલી જવા રહ્યો ખતરનાક. કેટલા મસ્ત હતા અરે ગોટા તો ઠીક વાત છે, પણ કઢીની વાત નહીં થાય એવી. કાલે- કઢી જેટલી બેસ્ટ હતી. કેમાં હા, ના હોય અને ને. એટલી બધી સ્વાદિષ્ટ ખબર. હતી ને. આ રહ્યો ખરો ને, ધંધો ચાલી જાય તો આપણો નહીં ગોઠે. પણ મારી વાતો પર ના હોય ને તો કાલ તાર બાજરીને કહી દે તે બે બાજરીના રોટલા બનાવે અને ઓય લઈને આવી જવાનું હો ગરમ ગોઠા લેવાના આવું વાત અને બાજરીનો રોટલો સોરીને અને કરી ટટકાવાની બે ગોટમ ના પાડતો તો ને, કાલે હો ગરમ લેશું, તીરના લેશું. રાગ રાગ વધારે જવાના અને અત્યાર વધી કશું ખાતા ના. પૂછ્યા રહેજો કાલ માટે. બરોબર બાકી ને? જમા. દાબી નાખ તો કાલની વાત કાલ હવારે બે જગ કઢી ખાધી છે ને, હા. કાલે 4 જગ ખાવાની છે. હું કીધું કાપો કાઢી નાખો છું મારું બેટું જીવણિયાની ગામમાં મૂસવાની તો વાતો થતી હતી, પણ હમણાંથી 4 દાડોથી તો ગામમાં બીજી વાતો થવા માંડી છે કે જીવણીએ કે ચોકડી પર કે ગોટાનું કર્યું છે ને કે જોરદાર ચાલે. હા, જીવણીઓ તો કારીગર લાગે છે. હા, ગરીમ પકોડીનું કરે છે, ગરીમ ગોટાનું કરે છે. ઓહો, ચાલુ તો કરી દીધું. મેચ તો જબર આવે છે. હા, જીવનનું પૂછવું તો પડશે. આ બધું શીખ્યા છો કાણ જીવન? હા સરપંચ આવો. તું તો ઓલરાઉન્ડર ખેલાડી છું. હા, સરપંચ જો ગોટાનો ધંધો ચાલુ કર્યો. જીવન હું વાત કરું કે ગામના ખૂણે ખૂણે તારી વાતો થવા માંડી છે. સરપંચ વાતો થયો અને પકોડી ની પાછું જો બાજુમાં આમ તો મૂસોની વાતો થતી હતી, પણ અમુક ગોટોની વાતો થવા માંડી છે જીવન. અમુ વાતો થશે, અમુ વધો નહીં આવે. અમને ને મજૂરી જવું નહીં પણ આપણે કે જીવન મૂસાના ગરમ ગરમ ગોટા તો કે આહા, વાત જ થાય એવી નહીં જીવન. ઈમાન સરપંચ તમે જીવણિયા મને રવરાણું ના ને કીધું આમ નાસ્તો કરવા જવું તો પડશે જ. સરપંચ કશો વાંધો નહીં, હોકા તે નાસ્તો કરીને જો. જીવન જો ધંધો કરે છે ને એટલે તું આમ થોડો ગરમી કરે છે ને, ધંધામાં શાંતિ રાખવાની જીવન. ગરમી નહીં કરતો, શાંતિ જ રાખું છું. હા, નકર એક વાર જોમી ગયો ને પછી ચિંતા નહીં. સરપંચ હું ગરમી નહીં કરતો, પણ બીજા હોમાં આવે ને એ ગરમી કરી. ગરાક ના આવે આપણો ધંધો બગાડવાનો નહીં જીવન. ના, ના, શાંતિથી આમ. એક હરખું ગરાક ના આવે, કોક ગરમે આવે, કોક ઠંડુ આવે, ના ના આપણે તો એવું પણ રાખતા જ આપણે નહીં. ગરમ થવાને તેલ ના પઠે એમ. ના થવું ગરમ થતો શું આપણો ધંધો બેરાય જીવન. એ એટલે જ ને. કેટલા આલુ કેવો ગોટા? હું ભાવ રાખ્યો? કિલો ના 300 રૂપિયા, હા 500 ના 150 રૂપિયા. સરપંચ જોતો 100 ગ્રામ ના 30 રૂપિયા ગોટા છે. હા, હોવે. હાને બનાવું છું? કોઈ બાજરી લોટના તો નહીં બનાવતું હોય. નક્કી ના કહેવાય જીવણિયા, તારા ગોટા વખણાય છે ને આ તો મઠોણા બનાવતો હોય તું તો. અરે બેસન ના બનાવું છું લ્યો. હા? એક ખાલી ચાખો. ચણાની દાળેથી ચણવાની જ કતાણ.
વાહ જીવણિયા વાહ, તારા હાથમાં જાદુ તો ખરું જીવન હો. જાદુ તો છે, એમાં તો દુકાન બનાવી મી. એક બાજુ પકોડીનું, બીજી બાજુ ગોટા, અરે ચાર ગોટા હાથ કરે છે કે હું આપણા 4 હાથ જ સમજી લેવાના. સવારે પકોડીનું, ના, સવારે ગોટોનું અને હોદના 4 વાગ્યા પછી પકોડીનું. એટલે બીજું ગોટો અંગે કોઈ આલુ છે કે નહીં? ગોટો અંગાથી કઢી મરચો બધું ફ્રી. એ બધું ફ્રી. હાવ જીવન 100 ગ્રામ ગોટા અને કરીને લેતો હેર. ખાઈ શકશો? જીવણિયા તારી ગામમાં કરીને વાતો જબરદસ્ત હો. આમક બે હવા એટલે બધા દેખાય. હાય. ગોટા તો જબરા બનાવ હા. લે સરપંચ. જીવણિયા વજન કરીને લાવે? વજન કરી લાવ્યો લે હાલો તમે હંગાતી. ના હંગાતી નહીં આપું. આપણે તો કમ્પ્લીટ જ આવો ગરમ આવવાનું. છે? ઓવા એક ગોટો 25 ગ્રામ નહીં? હા, એક ગોટો 25 ગ્રામનો. લાવું કરી બા. તમારા કાકા બરોબરની ભૂખ લાગી તો બરોબરની. અરે કેમલ, એ તો કાલનું હજી ખાધું જ નહીં. બરોબર. રાત એમનેમ હોઈ ગયો તો. હે? તાને હું એ નતું ખાધું, કીધું આજ તો જીવણીયાનો ગાભો કાઢી નાખવાનો છું. ઉછીના 100 રૂપિયા લાવ્યો છું. કાલીને ના પાડી હતી ને. ઓવા. ઓહો, બસ સરપંચે આવીને બેસી ગયા છે ને ગોટા ખાવા. જો કે અવાજ ચડ્યો લાગે છે, અવાજ. ઓવા ટટકાવા માંડ્યો છે ને. સરપંચ આહ, કેવા? મને ખબર છે, મને બાળી ઊંધું ગાલી તું. નહીં ખાવા પૈસા, તમે તમારો નાસ્તો કરી લ્યો. મને કેમાં તો દુકાન નાખી છે. અમે અમારા પૈસા મંગાઈએ છીએ. ટેબલ સાફ કરે. હમણાં સાફ કર્યું કેમાં? આ નહીં દેખાતું. એટલે ઉપર ઊંઘવું છે. આ ગંધાતા બી હવા. સરપંચ ખાવા બેઠા છે, કોઈ નાવા નહીં બેઠા. અરે સાફ તો કરી દે જીવન ને હમણાં. ના, એના હાથોનો ઠેકોણો નહીં હતું. લેતા હેઠ. એ હાથોનું ઠેકવાનું આવડો મોટો ધંધો લઈને બેઠો હા ને 4 હાથ છે. કિલો લાવું, 500 લાવું, 250 લાવું, કેટલા લાવું? 100 ગ્રામ ગોટા લેતા ય લે. આજ પેલા પૈસા આલું છું, બાકી નહીં મેળવાના. 70 પાછા લેતો હોય ને 100 ગ્રામ ગોટા લેતા 2 ડીશો લેતા જા. એટલે એક જ જણા ખાવાના છે, 2 જણા? 2 જણો ને. વધારે નહીં પડે? અમારે એટલો જ જોવો, નાસ્તો વધારે ના કરવાનો હોય. જા. કેમાં? શોધી જડે કે ઘેરથી લાવ? તારો વાપ આલી ગયો તો કરી ગયો. જા. કરવાની આવે 100 છે. ગ્રામ લાવો ને. 100 ગ્રામ લેતા. લાવ. જીવનિયા એક ખા ને એક ઊંઘી લે હા. આ લોબુ નહીં ચાલે. કેમ? તાળો મારો પણ જોક બોલતા આવડે છે હોય. સ્વભાવ જ નહીં ચાલે એવો. કોળા ફાડ ને કોળા ફાડ. એમાં હું ખોટું કીધું. બીજી ડીશ લેતા આય. તમને આમાં મહી રહ્યા અરે અમારે તારી- તમે બેહીરવાની યાર માથું કુટ્યા કરતા બીજી ડીશ લાવો. ઓ જા. 2 ડીશો. હા લાવ. 2 ડીશો હું કા મંગાઈ ખેવા? ના વાહ, મેં બેહીન ના તો ફાવો કે. કેમાં જીવન તો દોઢું નહીં બોલતો, પણ તું દોઢું બોલ. નહીં ગમતું? આ બધા ના બાર ટોકાદાર. કાઢો શું કાઢે? કાઢો કાઢો. એ ખેમા એટલે ગોટામાં ચોરી ના છે હું હાવ. જમા કાકા આવું કરો છો દમ ખેમા? દમાવ દેતા. મોટા હાલ સાઈડમાં રહેવા દે. હો આવું લાગે ખેમા? રોટલીઓ શું છે? રોટલી ખાવાનું હંગાત. એટલે વાણા તો ડોસી નહીં પણ તારી ડોસી રિહાન જતી રહેશે હું. સરપંચ ઘેર શાક બનાવો એના કદી 30 રૂપિયા 25 બધું એ. એ ખેમા આવું ના ચાલે, દોડ્યો ના ચાલે. તમારા બાપની દુકાન છે. અલ્યા પણ લે ગોટો હંગાતી કરી હોય, કોઈ આ રોટલી હંગાતી ના હોય. તમે બેહીને બખાડો કર્યા ઓય, કર્યા. ઓય, ઓય. ભિખારી છે તું, આ ભિખારી છે. એ ખેમા આવું કરો. મોટા કહીએ હો કહીએ. અરે ગોટા તો અરે પણ ગોટા પટ તાને તા. અલે એ આ કળી કોઈ તમારા રોટલી અંગાત ખાવાની આલી, ગોટો અંગાત ખાવાની. રાખી એક નહીં રાખી. ગોટાના પૈસા આલે કે નહીં આલ્યા? ગોટોના પૈસા આલે પણ કળી કડી ફ્રી છે કે નહીં? ફ્રી. હા તો પછી તું તારું કામ કર. બોલ્યા કેમ બેસી જા. સરપંચ અરે રોજ આવે છે, રોજ આવી રીતના ખોઈ શું કરવાનું કયો? ગમે તે રસ્તે જીવણિયા જો આવા ગરાક તારા આવશે ને તો નક્કી 15 દામ તારું છે ગોટોનું. આ બધું ના હોય કેમાં? હા આવું બધું અવરું ના હોય. હા અવરું જ છે. નહીં અવરું. ખાયું બહુ વાત કરીએ. એટલે ગોટો અંગાતી કરી ફ્રી રાખો, રોટલી અંગાતી ફ્રી નહીં. તો ફીસ છે. હવે હું કરું કે આવા ગોડા માણસનું કોણ સમજાવે કે બિલ નામે કહે રાખો કે દમદમો મજા આવી જો જીવન. હા, કાકા. જીવન ખેમા. વાત જ ખાવી નહીં દિવાળીની કરીને તો.
મને આગળ રોટલી ઓછી પડશે. રમા કાકા ચાલો વધારે લઈને આવ્યું કશો વાંધો નહીં. ચાલુ રાખો જીવણિયા હા કરી લે તો જગ. પટાઈ દીધી જીવન હું સોમલા કણી પટી જાય ગોટા ખાવા હોય તો કયો હાલો પટી જાય લે. અમુક હજી ગોટા બે જઈ બાકી પટી છે. અમારે. જોજો સરપંચ હા. હા કરે રોજ 70 લાખ થાય હા 70 પાછા આ હમણાં એક લાફો મેળ્યો તો મોટામાંથી બધા દોત બહાર આવી એ જાય ખમા તારા દોત બાર આવશે હું લાફો મિલે તો કરી નહીં પીધી એટલે જીવન કરી ફ્રી લઈ ગોટો ગાધી હા હાલવાનું કર લે. 70 રૂપિયા લેતા દા લે તું આય. મારો ઓળખ્યો જો કે ચીટર ફોની નોટ આલી તો ભૂલી જાય છે તે ખેમા શરમ ના આવી આખો જગ પી ગયા લે આ તો કોઈ નહીં. આજા કાલે એક જ કાલ પૂછો બે બે ખાલી કર્યા હતા. ચાલે તે શરમ નહીં આવતી બાર રોટલીઓ એ અંજર. ખાલી શરમ પૈસે આલીને ખાઈએ છે. મફત નહીં ખાતા કોઈ ઓવા 70 આલવા જ પડે તું નહીં તારો છોયલો આલો શેમાં કાકા લે ખાઓ. આ તમે ખાઈ જાઓ હા? મારું પતી ગયું છે. આલો સરપંચ ને ખાવો હોય તો મારે નહીં ખાવા એ જોડે તારા તમારો જેવો પેટ નહીં મારા માટલા જેવો 100 ગ્રામ ના 30 એટલે 60 ને 90 હજી 2 દાડા સુધી ચાલશી અમુક ઘેર નહીં લોબી ખેંચવી છો માં કાકા હારા વાયરા ઓછી પડી ખાટલો ના ખબર કેમાં એક કાલ 2-4 રોટલીઓ વધારે દેવરાવજો કાલ 10-20 રોટલી બરોબર. હો શોમા કાકા મજા આવી જાય હો, પણ અરે, ખરેખર મજા આવી જાય છે એમ. આમાં આજે જો રાતે પાવ નહીં ખાવાનું કાલ શાંતિથી આવી જાઉં. પેટ તણાવ મંડ્યું પેટ અને એક છાશની થેલી મળી જાય ને એના ઉપર તો વાત જ ના થાય તો ઘરે જઈને પી લઈએ. ઊંઘ ઉપર છે ગયા જઈને હટજો જીવણિયા તારા ભાઈને તો પેટ સક પટારો સરપંચ હમણાંથી આ બે જણા લોહી પી ગયા છે રોજ આવે ને એ 50 ગ્રામ ગોટા મંગાવ એક દાડો 100 ગ્રામ મંગાવ અને કઢી તો 2 જગ ને જગ પીને જતા જ રહેશે એ રે ગોટા ખાવા નહીં આવતા જીવણિયા કરી પીવા આવે છે સરપંચ 15 રૂપિયામાં આખું ભણું જમીન જાય રે હા જેત ને રોજ આવે છે શું કરવાનું મારે કયો જીવણિયા ગમે તે રસ્તા તારી દુકાનનું તારું મારવા બેસી દેશે સરપંચ તારું મારો બેને પણ હું તને આવો તો ગોટા એકલા કરી દે કરી બરી ફી નહીં આલવાની સરપંચ હા મસ્તી ગોટા નહીં ખાતી ને એટલે તો કરી ખાય છે મારી કરી ફેમસ છે મારી મો મરચો પણ આ બે માણસો ફેમસ નહીં જોતો નહીં તો ચાર જગ ટટકાઈ જાય છે અમે સરપંચ શું કરું અમે ઓણાથી કંટાળી બધો ગયો. કરાક આવે છે બધો ગ્રાહક નહીં આ રે વધાર જીવણિયા તારું દુઃખ કાઢવું તો પડશે અમે સરપંચ છે જ ના દુઃખ કાઢું કયો અમે અહીંયા આવું તો ના પડે મારા ધંધો કરવાનો ધંધો લઈને બેઠા એટલે જીવણિયા આપણો અપશબ્દ બોલાય નહીં તાણ અમે શું કરું આમાં ગાય જીવન આમાં ગાય જીવણિયા અરે કાલ તો આવશી કર આવશે ને રોજ આવે અને આવું ને આવું હેઠશે ને તો અરે રોજ આવશી અમે શું કરું કંટાળી જવું એક ગ્રાહક ના લીધા આપણે દુકાન બંધ ના કરાય તો અરે દુકાન બંધ કરાતી છે એક ગ્રાહક જતું રહે ચાલે એ જતું રહે ચાલે પણ અમે શું કરું જીવણિયા જો એક વાત તને ખોનગી કહું છું હા, કયો કાલે આવશી રે પાછા આવશે રોજ અને આ આવે વાત રહે ને કાલ હું આવ્યો હો પાછો કશો તને વાંધો નહીં. કોનમાં કઈ જઉં છું હા. એટલી તૈયારીઓ રાખજે કશો વાંધો સમજી લેજે પાછો હા બરોબર ને બરોબર કશો વાંધો નહીં સરપંચ તમે તાર આવી જજો હું અહીં આવું એ પેલા તૈયારીઓ આવી જવું અરે બધી તૈયારીઓ છે તમે તાર જો આ ટાઈમ જ આવશે ને આ ટાઈમ જ આવું છે કશો વાંધો નહીં જીવણ એ હારું હા વળી સરપંચ ને રસ્તો બતાવે છે જો દુઃખ નીકળી જતું વળી સૌથી હારું આવું ના કહો એક કણ કરી ખાવા આ રસ્તો જ કાલ અપનાવવો પડશે તાણે જ મેળા છે ને મેળ નહીં આવે આપડે ગમે તે રસ્તા જીવણિયાનું દુઃખ કાઢવું તો પડશે દાદા ઓહો જીવન હા સરપંચ આવો શું છે મજામાં આવું મજામાં ચકાચક કરી મેલ દીધું અરે હા, તમે નથી કહેતા કે વહેલા આવી જજો આજ તો સાંજનો આવી ગયો છું વહેલા આઈ ગયા તો આયા નહીં હજુ ટાઈમ થાય ને જીવણિયા જમવાનો એટલે જ આવશે મને ખબર છે પેલો પેટમાં બલિયારો બોલશે ને એટલે ના છે બેહો સરપંચ આ તો ચાલ આવું હજી એ ખાતા નહીં હોય આ તો પાછા નહીં ખાતો ચાલ આવું જીવણિયા તા નહીં લાવવી હા એની તૈયારીઓ કરી સરપંચ મને શું ખબર એવું કરવાનું છે બુદ્ધિ વગર ન હલ્યા તું તો મેં 18 મૂર કાઢવા બેઠા હે પેલા તારા ભાઈ પણ મેં કીધું તમે આવો એટલે પછી તૈયારીઓ કરીએ અલે અગાઉ સગવડ કરી મેલી ઉપર અલે જો જીવણ કરી છે તઈ આ રે હાલ આવો જગબડી કાઢ આ જગબડી કાઢ છે લાવ અમારે રેડ રેડ ઘડિયા ઈવન આવતા આવતા બધી તૈયારીઓ જો બસ 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 કરી થઈ રહી જીવન મેં ઠંડા બોલાય
પનાદારાથી તારી કરી પી જતા હતા ને અરે પી ગયા એ કંટાળી જેવું પનાદારાની ભેગી થયેલી છે ને બધી કરી નેકરી જા સારું જીવણિયા સરપંચ નકોમ નહીં પડે જીવણિયા તને ખબર ન પડે છે જે રીતે ના માને ને તો કોઈક આઈડિયા મારવો પડે જીવણિયા કે આમ ભલે તારું એક ઘરાક જતું રહે મને જિંદગીનું દુઃખ જતું રહે તારે મેં કીધે જીવણિયા ગો જગ ના બદલાઈ જાય નકા સોમલાઈવાનું દુઃખ કાઢતા કાઢતા મારી કરીને એકરી જા નહીં બદલાય સરપંચ ચિંતા કરશો ને તમે એટલે કોઈ બી કામ કરીએ ને કમ્પ્લીટ કરવાનું અરે કમ્પ્લેટ તમારે જવું એ નહીં દુઃખ નીકળી જુ જીવનમાં એ સારું સરપંચ ને જોરદાર આઈડિયા લાયા છો અમુક ખેમા એવાની જ વાત જોઈ રહેવાની છે સોમનાથ જોવાની હાલ આવો એક તો નક્કી જ કર્યું કે જીવન જેવા ગોટા કોઈ ના બનાવે કે જીવન હા ઓય, લાવો ગોટા બીજા જીવણિયા હા. કરી મીઠી બનાવજો હું નાખી દઉં મોય એ સરપંચ ના કહેવાય કઢી બનાવું ને તમને કહું તો પણ તમે ધંધો ચાલુ કરો ને ઈકણ કઢી બનાવો તો મારો ગ્રાહક બધો ઈકણ આવે ઈમો ના ચાલે એટલે ધંધાની જીવનનું- પોલિસી કોઈને કહેવાય નહીં તમારે ખાવી એટલી બીજી આલું જગ કેતા હોય તો જીવન જગ ભરી લઈ તો જવી પડશે ઘેર હો અરે લઈ જજો તમે તાર ઇન્નમ સોમલાઈમાં ચસ્કો નહીં પડ્યો કરીનો જીવન હો હા ઈમો તો આવે છે કરી તારે કરી કીધા કરી તો હો જીવન સરપંચ એક નંબર કઢી બનાવું છું ઈમો એક તો આવે નંબર છે. નહીં બે નંબર બનાવ જીવન લાવું બીજી જીવન લેતો આવજે હાલ વાટકી લેતો હોય વાટકી સરપંચ તમને જીવણિયાની કઢી દાઢે સળ્યું એવું લાગે છે કેમાં કરીની વાત થાય એવી નહીં કરીની વાત થાય એવી નહીં ખેમા હઉ કાલે તો રોટલી ઓછી પડી હતી હા. પણ આજે તો દયા દાબીને લાવ્યો છું જબરું કરી બેહો સરપંચ હું શક્યો એ વાત તો બરાબર છે પણ તમે અમારા જેવું ના કરીએ બીજી બધી વાત તમે શું ગાલો ઊંધો નાખો છો અમે જીવણિયાની કઢી કહીએ ને એવી તમારી ખાવાનું કોમ નહીં શું કેવું છો મા કાકા એવાનો કોમ નહીં હોય તો બે જગ્યા તોય પટી જોય જીવણિયા ગરમ ગોટા ટેબલ ના તોડી નાખ ટેબલ સાફ કર પેલા અલે. ટેબલ સાફ કર તેમાં ગોમનો માણસ હોય કોકને ધંધો કર્યો હોય ને ક્યારથી તો એને સપોર્ટ કરવાનો હોય ને આપણે પૈસા નહીં આલતા મફત કરી આલ છે ના ખેમા આ કશો તારી પછી ના થતું હોય કે બીજા કોક નહીં જઈએ ખાવા ના ખેમા એવું કહેવાતું છે મારા ધંધો કરવાનો છે યાર અમુક હોય ટેબલ સાફ કરાવી ઘેર પેલો ખાટલો તૂટી ગયો છે એનું વણ નહીં ને ખાવતો સરપંચ તમે તમારા ઘરની પંચાયત કરો જીવણિયા હા આજ તો પહેલા જ 2 જગ લાઈન મૂકી દે કરી ના અને પછી ગોટા લેવામાં આવશે બે જગ ઓહો જીવન મારે બીજો એક જગ લેતો હોય આજ તો જોવું છે કે હું વધારે પીવું છું કે રાઈ પીવું છું રવા દો તમારી પોસ્ટ નહીં આ અમારો બાગલ બિલ્લો કાઠો થઈ જાય ને આ મરદ નો બે બચ્યો તો નહીં પણ ત્રણ જગ પીવાઈ ચાર જાય જગ મિલી ગયા હબા હબ શાનનો આડા તો પર બાઘર બિલ્લો બની ગયો આ જો માણસ કરી પીવો ને અને પાણી પીતો હોય તમને ખબર જ નહીં હજી શું માકા કાઢી દો આ તો પેટ નહીં માટલું છે માટલું ગમે તેમ વેળો. વાર રાખજો ખેમા એક દાડો માટલું ફૂટી જશે કોઈ મારો માટલું નહીં સોના મોના અને અમારા બાઘર બિલ્લા હમુ તો પડતા જ નહીં વલબલા બકરી થઈ ગયા છે અમારા વાત લેવો નહીં ને કે દાઢીઓ પડી દે કરી દાઢ્યો તમારી એ ખેમા અમારા આમાં જેવું હતો તો કરવા કાઢી જવાનું. નાખજો હા પકડો અમારે જેવું કરવા જાય ને તો નહીં મેળાવે સોના મોના જે કરો છો ને એ કરે રાખો જો માકા કરી કોપી કરવા જાવ નહીં એટલે તું એકલો શેર નહીં ખેમા નહીં. શેર ના માતા હવા શેર હોય હોય તો બે વાટકી પીન ઘેર હેડવાનું કર. જા. બે વાટકી હઉ જીવણિયા હા આજ તો બાઘર બિલ્લાની આબરૂનો સવાલ છે એને એક જગ પીહે ને તો હું 1.5 પીયો એમાં સરપંચ 1 જગ પીવે ને તો આ સોમો કાકો 2 જગ પીજે અમુક તો હા, જમા બની ને. કાકા વાત કરીને વટ ઉપર આવી જાય છે અને વટમાં તો આપણે પૂંજો બા અને મૂર્છન બા કદી જતા રે ઉપર મેલ કીધી નહીં કે મેલ કહેવાના નહીં હજી પાછા ના પડતા ઉપર જતા નહીં એનો કહેવાનો મતલબ હું તમારો 2500 રૂપિયા ક્યાં ઉઠે કેવા સરસ હાલો આવી જાઓ પૈસા શું આયા પૈસા તમારામાં પોચ હોય અને સોમા કાકાથી વધારે કઢી પીતા હોય તો આમાં મેલો 25 અને સોમો કાકો રે ખાવામાં હુત્તર છે હુત્તર કદી એ શાલ ના મેલ્યા તાકાત હોય તો મેલી દે 2500 આમાં હા એક દાડીઓ હા, હરી ખબર. જતા ને ઉભા રહો હા. એક દાડીઓ હરી શીરો જતા બનાય તો યો હા હું ચીરો લઈને આવ્યો આખું કઢાઈ ભરીને તે સોમા કાકા કે આટલો આલુ આ માણસ બગડ્યો ને આખી કઢાઈ
ખાલી કરી દીધી થાળીમાં બધું સાફ કરી એકલો ખાઈ ગયો, નાખ્યું ઘરવાળો તો બાકી રહી ગયો. એટલે સોના મોના ઘેર જતા રહો તમારો કોમ નહીં લાલ ઓછો વાળો નો કોમ છે સોના મોના જે કરતા હોય ને કરી ખો ચોમા કાકાની કોપી મારવા દહો નહીં ને કે બોખા થઈ જહો દોતે પડી જયું જીવણીએ વાત હું જોઈ રહ્યું કરી લઈએ એ જીવણિયા કાકા સોની મોની 2500 રૂપિયા મેલ પેલા કડી વાળી ને કહો હો ગરમ ગોટાલા ખાઈને તાથી અમે નવરા નહીં જીવણિયા કે ટાઈમ બગાડવા નહીં બેટા જા સરપંચ મેકી દો કે 2500 હેડો જીવણિયા હું ત્યાં રણ મેલું સબ નહીં ના હોય તો ઉછીને હાલ કે 2500 સરપંચ ઉશીના આલુ પણ તરત પાછા આલી દેવાનો હો 2500 ઓ પાછા જીવણિયા ચિંતા કરે આ બાઘર બિલ્લો જે કોમમાં પડ્યો ને એ કોમ પૂરું હોય સારું લેતા ઉધર હો કેમાં થઈ જો તૈયારીઓ હતા પૈસા મેલો ટેબલ ઉપર હવ આ ઉશીના લે છે ને હવ ઉશીના મેલીને છે મને ઘણા સુધી વિશ્વાસ છે ચોમા કાકા તમારા ઉપર આ ચોમો કાકો રે ને આખા ગામમાં કોઈને ગોઠેવા નહીં આવા પીએમ ના ગોઠું. નીકળી જીવણિયા 2500 થઈ ગયા ને હું ગણી લેજે ઓ ખેમા જીવન એક જગ કરી નાલ દે કરી હેડ આ લોકો જેટલા ગોટા આલ્યા છે માં એ તારા પીવાન છે કોણ હા આર્યા ને મારા ચોમો કાકો ગમે તે કોમ હોય ક્યાં કુંદોબા શરૂઆત કરતા અને ચોમો કાકો પૂરું કરશી અમે બધું પૂરું જ થઈ ગયું છે કજુ બાકી રહ્યું નહીં ચલો ખેમા ચાલુ હેડો ધમધમાવો બારજો શાંતિ રાખો એક બે ત્રણ ચાલુ કરો ઢીલા ના પડતા વાહ વાહ શોમા કાકા આપણે ના ગરજીએ શોમા કાકા ઢીલ ના મેલતા બિલકુલ આપણી આબરૂનો સવાલ છે શોમા કાકા જીવણિયા આપણો તો કાચબાની ચાલી સરપંચ હેડવાનું જલ્દી છે કરો ને કે પેલો પીરાવા આવ્યો છે હમણાં હાલ પટાઈ દે હા ચિંતા કરશો ને આપણે જ જીતવાના છીએ જીવા સરપંચ ઉતાર કરો પેલો જગ આખો મુઢા માંડ્યો છે જો વાકો માર્યો જીવણિયા બાગર બિલ્લો જ જીતવાનો હા આ સોમલો તો હુત્તર છે પી શોમા જાઓ કાકા ઉતાવળ રાખો જલ્દી કરો બીજો ના પાડવા માંડે જીવન જો હારવાનું નહીં શોમા કાકા હારવાનું નહીં 2500 જીતવાના છે અને ઉપરથી આખું ભણું જમીન જવાનું છે બીજો નહીં પીવી ખાલી નહીં પીવી 17 કલાકથી ના તો કેવું કે મારે નહીં ખાલી પીવી. નહીં પીવી નહીં પીવી પણ પી દો કે 2500 રૂપિયાનો સવાલ છે શરત મારી છે નહીં પીવાય એવી ખાલી લૂણ છે હે? નહીં પીવી ને તારા નહીં પીવી નહીં પીવી ને ના એ નહીં જોઈએ. પીવી. ચીટિંગ જેમ પટી કરી ગયું કેમ હે પટી ગયું આ ખારી જેમ કરી છે કાળી એક ખેમા એ મને ખાલી નહીં લાગી રે. સાચું બોલવાનું રાજ. સાચું રોજના બોલવાનું જેવી 2500 કાળી નહીં રૂપિયાનો ખાવ સવાલ છે. છો. એ ના ખેમા કરી મખમી નહીં કેવી જીવા કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ ખેમા સ્વાદ છે રોજ બનાવે એ જ બનાવે છે ખેમા તમને હે ને ખારી લાગે છે અમારે કેમાં? ખાલી ખારી જ છે અને મૂછામાં રહ્યું ને મેઠું ના ભરાઈ રહ્યું હોય અને ખારી દઉં તો છે સરપંચ ચીટિંગ જેમ કરી બીજી ચીટિંગ કરી પૈસા માજો એ ગોબરિયા વાળા મારી પૈસા દે લે. અને કેમ નાખ્યું છે ખેમા મેં કશું નહીં નાખ્યું મેં તો બનાવી જ છે કરી જીવન ખાલી બનાવી જ છે આ ઓમો કરી ખારી દઉં છે અને ઓમો મોળી છે લ્યા હા મોટા કાળીઓ પીતો તો કેમાં જો શરત તું હારી ગયો છે એટલે હરામરા કરતો નહીં મારે તારા તો કરી પીવાની બોલી હતી સાચી રીતના શરત જીતવી હતી ને આ ચીટિંગ મેં શું કર્યું? કોઈ cheating કર્યું? ઉગા કર્યા અમે જીવણીએ તપેલામાં કરીમાં હું નાખ્યું મારો કોઈ પૂછવું પડે ને જેમ બે તમે રોજ એ કહે સરપંચ જેમ બે ખેમા જોડિયા ફોન રાખજે તાળું માર દેવું પડશે તાળું આવી ચીટિંગ કરે તો બરાંગ ગાતી સરસ પાડી સરપંચ ગાતી રાખો ને મેલું તો હોય મેલું એટલે તો દોત પડી જાય એ દોડ નીકળવા છે. કાઠું પડશે કાઠું વાર રાખજે 2500 ના તો 5000 રૂપિયા લે પોચ નહીં વધારે થયું ભરિયા વાળો એના વાદે હા, ટબ્બા દે ખાલી. મનારીના પઠાણ ઘી સાતમાં આપતી હતી લે તમા. ચોમા કાકા મને બધી ખબર પડી ગઈ આ ઘણા દાડાનું ભેગું કરેલું ને ઘણા દાડાનું કડું ખાધેલું એકી દાડા વસૂલ કરી મને લીધું લાગે કરી શેઠ ઉતરી ગયો ને એવું લાગે છે જલ્દી ઘેર જવું પડશે હેડ આ રોજના રોજ પેજા હતા ને આપણે એકડીઓ જીવણીયાની કડી મેઠી લાગી હતી ને આ એકી ફરતા વસૂલ કરી લીધા આ કાળિયાઈ અને આ જીવણીયા બે જણા ભેગા થઈ અને આપણો બૂચ મારી દીધો આનો પણ આનો અવાજ થતો આ શરત પાડવાનો મને હું ખબર મેં કીધું રોજ ચોમોકા કો ડાબીન કરી ખોય છે ત્યાં જ ખાઈ જાય કડીની કડીએ ખાતા જઈએ અને પૈસા કમાતા એમાં જઈએ જલ્દી હેડ જલ્દી ઓહ જલ્દી દોડો તમે હું આવું છું તો એવા જ્યાં જીવણીયા વાગતા ઢોલે તો એવા જોઈ તો બોલતા જ્યાં કાઠું પડ્યું લાગે છે 2500 મેલ્યા હતા ને એમાં
સરપંચ સારું કર્યું તમે હો તું કાઢી નાખું ના કાઢી નાખ્યું કાયમીનું દુઃખ નીકળી જો લાવો આપણા પૈસા હાલું હું જીવણિયા શાંતિ રાખ કે લે ગણ લે તારો 2500 થઈ જાય જીવણિયા ભૂલ ના થતી હોય હજી તો 500 લાવો હરકીથી ઘર અરે 2000 જ છે લે 2500 થઈ ગયા હું તો થઈ ગયા ને 2500 મારા થઈ ગયા હજુ 1000 રૂપિયા લાવો ખાના જીવણિયા આ ગોટાણ કળીને આ બધું એટલે એક જગના કોઈ 1000 રૂપિયા કરી ના થાય જીવન સર- પકાવવાની વાતો કરે ને તું મનુ હા સરપંચ ગમે તે કરો પણ 1000 રૂપિયા લીધો 1000 રૂપિયા તમારા લે રો પટી ગયું ને પટી ગયું ને દુઃખ તો કાઢી નાખ્યું કાયમનું સરપંચ આમ હજી મોઢું બગાડે ને હારું હેડો કશો વાંધો નહીં, લઈ જાઓ ને કાયમીનું દુઃખ તો જતું રહ્યું કે મારા આમ કદી કરી પીવા નહીં આવું હોય કણ અમુ આવું જ નહીં અમૂર્દ હોય અને આવું જ મને બોલાવજે હારું હારું અમુ દુઃખ જો આ કાયમી એકદા રોટલી લઈને આવે એકદા રોટલો લઈને આવે એકદા 2 ગોટા લઈ અને 2 જગ પી જતા અમુ શાંતિ થઈ છે અમુ વાંધો નહીં હા, આખો દાડો ભરાઈ ગયો રોજ જેથી ખરી ને કપા ખાવા આવતી આજ તો ઊંઘ મેલીને જઈ જા 2000 નો ફાયદો તો 2500 નો ઘણા થઈ ગયા